ગુજરાતી મૂવી ઝૂંપડપટ્ટીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, તો આજે આપણે વાત કરશું એના વિશે. આજે આપણે ગુજરાતી મૂવી વિશે વાત કરશું, જેમાં આજકાલ રોમાન્સ, લવ સ્ટોરી અને કોમેડી સિવાય વિવિધ વિષયો પર મૂવી આવી રહ્યા છે. તેવામાંથી આજે એક એવી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ જેનું નામ છે ઝૂંપડપટ્ટી. જીવનની વાસ્તવિકતા અને નક્કી કરેલા મોટા મધ્ય સુધી પહોંચાડવામાં આવતા પડકારો દર્શાવતી આ ફિલ્મ છે. ઝૂંપડપટ્ટીનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની શરૂઆતમાં ઝૂંપડપટ્ટીના દ્રશ્યો જોવા મળે છે. આ સાથે જ છોકરીને ભણાવવા માટે અનિવાર્ય ગણાતી આર્થિક ક્ષમતા પર સવાલ ઉઠતો એક સંવાદ સાંભળવા મળે છે. બાદમાં ભાવિની જાનેની એન્ટ્રી થાય છે અને બોલે છે, જીજે 36 કાઢી નાખું 32. તેનો આ સંવાદ અને ઠાઠા જોઈને લાગે છે કે તે ઝૂંપડપટ્ટીના આગેવાનોમાં એક છે. ઝૂંપડપટ્ટીમાં તેમનો આદર અને સત્કાર બહોળો પ્રમાણમાં થતો હશે. ટ્રેલર આગળ વધતા જોવા મળે છે કે વાર્તા એક છોકરીને કલેક્ટર બનવાના સપના તરફ વળે છે. ઝૂંપડપટ્ટીમાં રહી કલેક્ટર બનવાનું સપનું જોવું એ અઘરું હોય છે, તો એમાં એને પૂરું કરવા એક પડકાર ઓછો નથી તેવો એક ભાવ આ ટ્રેલરમાં જોવા મળે છે. એક અનાથ બાળકીના કલેક્ટર બનવાના સપના પાછળ ઝૂંપડપટ્ટીના લોકો કેવા કેવા પડકારનો સામનો કરે છે તે જોવા મળે છે. નાના નાના વિસ્તારમાં રહેતા લોકો મોટી આશાએ અને એનાથી પણ મોટું એવા એકબીજાના સહકાર કંઈક નવું આપશે. આ ફિલ્મનું ડિરેક્શન પાર્થ વાય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી તેમણે જ લખી છે. ટ્રેલરમાં શીખ જોઈએ તો એક અનાથ કેવી રીતે સતત મહેનત કરીને સમાજમાં યોગદાન આપી શકે છે અને તે કેટલું મહાન કામ કરી શકે છે તે દર્શાવવાનો ઉદ્દેશથી આ ફિલ્મ છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.